આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રનું બજેટ આવવાનું છે ત્યારે આપણી સાથે લઘુ ઉદ્યોગમાંથી એટલે કે એમએસએમઈ જે સ્કેલની વાત કરવામાં આવે ત્યાંથી આપણી સાથે મયુરભાઈ જાણી જોડ્યા છે। મયુરભાઈ, કેન્દ્રનું બજેટ આવ્યું છે, એક લઘુ ઉદ્યોગના વેપારી છો તમે, ખાસ કરીને કેન્દ્રમાંથી શું અપેક્ષા છે આપની? એમએસએમઈ ઉદ્યોગમાં બહુ તકલીફો થઈ રહી છે અને જે જોઈએ એવું પ્રોત્સાહન એમએસએમઈમાં મળી રહ્યું નથી। એના માટે જીએસટીમાં થોડા પ્રોબ્લેમો છે। નાના નાના વેપારીઓને બહુ તકલીફ પડે છે। જીએસટીમાં પેમેન્ટ રેગ્યુલર આવતા નથી અને જીએસટી દરેકને ભરી દેવો પડે છે। એ જીએસટીમાં થોડી રાહત મળે અને વેપારીઓને આઉટપુટ ક્રેડિટ તાત્કાલિક મળી જાય એવું કંઈક કરવું જોઈએ એમએસએમઈ યુનિટોને। બીજી વસ્તુ એ છે કે એમએસએમઈ ઉદ્યોગોને ઇઝીલી લોન નથી મળતી। જે ગવર્મેન્ટ કહે છે કે તાત્કાલિક લોન મળી જાય પણ એવું હોતું નથી, તો બેન્કોવાળાને આ માટે કંઈક ભલામણ કરવી જોઈએ। ત્રીજી વસ્તુ, એમએસએમઈમાં જે પાર્ટીઓને સિબિલમાં પ્રોબ્લેમ થાય છે તો એ તો સોલ્વ થઈ જાય છે, પણ બેંકની ભૂલોના હિસાબે જે સિબિલમાં રેટ ઓછો થઈ જાય અને એનો સ્કેલ ઓછો થઈ જાય એના માટેની કોઈક વ્યવસ્થા કરવી જોઈએ। અને છેલ્લે એક એવી વસ્તુ છે કે અમારો બર્નિંગ પ્રોબ્લેમ છે એમએસએમઈ યુનિટને કે 100 કિલોવોટ ઉપર લો ટેન્શન ચાલે છે। આના માટે અમે ગુજરાત ગવર્મેન્ટમાં રજૂઆત કરેલ છે અને ઘણા ટાઈમથી વાતચીત ચાલુ જ છે। 100 કિલોવોટે લો ટેન્શન જે આવે છે એના બદલે 150 કિલોવોટે લો ટેન્શન આવે તો એમએસએમઈ યુનિટ, નાના નાના યુનિટો એ એક જ પાર્ટી 5-5 યુનિટો કરીને ઊભા કરીને 100 કિલોવોટની 5 ફેક્ટરીઓ નાખે છે। એના બદલે લો ટેન્શનમાં જો આ કામ થાય તો ઘણું બધું એમએસએમઈ યુનિટને પ્રોત્સાહન મળી રહે છે। મયુરભાઈ, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે શું સ્થિતિ છે અને કયા પ્રકારનો બદલાવ ઈચ્છો છો? એક તો મેઇન વસ્તુ જીએસટી છે। જીએસટીમાં 180 દિવસે જે અમને આઉટપુટ પાછું મળે છે એનું એમએસએમઈ પ્રમાણે 45 દિવસે આઉટપુટ પાછું મળે એવું કરવું જોઈએ, કેમ કે એમએસએમઈનો કાયદો છે કે 45 દિવસે દરેકનું પેમેન્ટ ફરવું જોઈએ। મેઇન એ છે કે 190 દિવસનું કાઢીને 45 દિવસનું જીએસટીમાં બદલાવ કરી અને એ સુધારો કરવો જોઈએ। મયુરભાઈ, ખાસ કરીને વાત કરીએ તો સરકારે કેટલી યોજનાઓ કાઢી છે લઘુ ઉદ્યોગો માટે, એ યોજનાઓ સરળતાથી વેપારીઓ સુધી પહોંચે છે અથવા તો એમાં શું બદલાવ કરવા ઈચ્છો છો તમે? આ યોજનાઓ સરળતાથી પહોંચે છે બરાબર છે, પણ એની સાથે દરેક માણસને સમજણ બહુ ઓછી પડે છે। એના માટે કોઈક સ્પેશિયલ કમિટી મૂકવી જોઈએ અને દરેક વેપારી સુધી આની જાણ થાય, નાના નાના વેપારીઓને આની પૂરેપૂરી સમજ પડે અને એનો પૂરેપૂરો લાભ લઈ શકે એવું કંઈક યોજના કરવી જોઈએ। મયુરભાઈ, સીધું ને સરળ પૂછું તો કયા પ્રકારના બદલાવ ઈચ્છી રહ્યા છો આ વખતેના બજેટમાં તમે? મેઇન તો જીએસટીમાં ડીલે પેમેન્ટ, જો ડીલે પેમેન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો હું માનું ત્યાં સુધી લોકોને ટેક્સ ભરવામાં અત્યારે પણ તકલીફ નથી, ટેક્સ લોકો ભરે જ છે, પણ એક જે વેપારીઓના પૈસા જીએસટીમાં ફસાઈ જાય છે અને ડીલે પેમેન્ટ થાય છે એના હિસાબે જીએસટીમાં જે વેપારીઓને તકલીફ પડે છે, નાના વેપારીઓને, એનો તાત્કાલિક અમલે સોલ્વ કરવો જોઈએ। ચોક્કસથી આપણી સાથે એક બીજા વેપારી પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? અર્જુન શર્મા। અર્જુનભાઈ, કયા પ્રકારનો ધંધો છે તમારો? મારે ફાઉન્ડ્રી છે। અર્જુનભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે સબસિડી મળતી હોય છે, સબસિડીની સરળતા કઈ રીતે વેપારી સુધી પહોંચે છે? એટલે સબસિડીમાં એપ્લિકેશન એપ્લાય તો કરી દે છે વેપારીઓ મશીનરી લીધા પછી, પણ એ સબસિડી આવવામાં ઘણો ટાઈમ લાગે છે અને વચ્ચે જે એજન્ટ છે એ એજન્ટ તમે કમિટ કરે છે લોકોને કે ભાઈ અમે તમારું આટલા ટાઈમમાં કરી આપીશું, પણ એ એઝ પર ગવર્મેન્ટ જ્યારે રિલીઝ કરે ત્યારે જ મળતી હોય છે। તો એ થોડો એ બી એજન્ટનો થોડો એક સ્કેમ જેવો છે। પ્લસ ગવર્મેન્ટ જો આ ઇઝી કરી દે સબસિડીની જે રકમ છે રિટર્ન આપવામાં, તો એ બી વધારે સારું રહે બિઝનેસમેન માટે। અર્જુનભાઈ, બજેટ આવવાનું છે, એક લઘુ ઉદ્યોગના વેપારી તરીકે તમારી શું અપેક્ષા છે? એટલે આ મારા વડીલ છે મયુરભાઈ, એમને વધારે નોલેજ છે આ બાબતે, બાકી અમે તો આ જે અમારા સરકારે કોઈ બી જે યોજના હોય કઈ વસ્તુમાં તમે સૌથી વધારે સરળતા ઈચ્છો છો કે તમને સીધો એનો ફાયદો થાય? આ મયુરભાઈએ કીધું પેમેન્ટ જે છે એ પેમેન્ટ અમારે જીએસટી અમને 20 તારીખ પહેલાં ભરી દેવું પડે। એની હાવ પેમેન્ટ અમારું 2 મહિને આવે, 4 મહિને આવે, એની કોઈ ઠેકાણા નહીં। અમે એટલે અમારી જે કેપિટલ જે કહેવાય એ વધતી જ જાય છે આના હિસાબે। જો આ જીએસટીનો કોઈ નિયમ એવો લાવે કે ભાઈ આફ્ટર પેમેન્ટ અમને જીએસટી ભરવાનું આવતું હોય એ રીતનું, તો અમારા માટે બહુ સરળ રહે એમ। બરાબર, કયા પ્રકારની સરળતા ઈચ્છો છો આ વખતે? બસ જીએસટીનો મેઇન પ્રોબ્લેમ છે અને બીજી વસ્તુ કે બેન્કો તરફથી એમએસએમઈ યુનિટને
લોન માટે બહુ તકલીફ પડે છે. જે ગવર્મેન્ટ એવું કહે છે કે એમએસએમઈ યુનિટને તાત્કાલિક લોન મળી જશે, પણ એવું છે નહીં. કોઈ પણ બેંકમાં જઈએ તો ઇઝીલી લોન મળતી નથી. તો એના માટે સ્પેશિયલ કોઈ કમિટી નિમે અને અમને લોન, વેપારીઓને, નાના વેપારીઓને લોન તાત્કાલિક મળી રહે એમએસએમઈ યુનિટ, તો એમએસએમઈ યુનિટ ઘણા આગળ આવી શકે એમ છે. તો ચોક્કસથી આ હતા એમએસસીના વેપારીઓ જે કહી રહ્યા છે કે સરળતા તો છે, પરંતુ હજુ પણ સરકાર વધુ સરળતા લાવે તેવું વેપારીઓ ઈચ્છી રહ્યા છે. આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રનું બજેટ રિલીઝ થવાનું છે. સૌ કોઈની નજર અત્યારે બજેટ પર મંડાયેલી છે. કેવા પ્રકારનું બજેટ હશે, મધ્યવર્ગને લગતું બજેટ હશે, વેપારીઓને કેટલો ફાયદો થશે, બધું ચોક્કસથી કહી શકાય કે 1 ફેબ્રુઆરી બજેટ તો રજૂ થવાનું છે અને 23 ફેબ્રુઆરી ગુજરાત સરકારનું બજેટ થશે. તો ચોક્કસથી આ હતા લઘુ વેપારીઓ જે કહી રહ્યા છે કે જીએસટીમાં હજુ પણ સરળતાની ક્યાંક ને ક્યાંક જરૂર દેખાઈ રહી છે. કેમેરામાં જે નીલીવાર સાથે મયદીપસિંહ રાઠોડ. આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રનું બજેટ આવવાનું છે. સૌ લોકોની નજર એની પણ મંડળેલી હશે. એ કેવું બજેટ હશે, બજેટમાં લોકોને કેટલું અસર કરશે. પરંતુ જો વાત કરવામાં આવે તો લઘુ ઉદ્યોગ સાથે જેટલા સંકળાયેલા વેપારીઓ છે એ લોકોની નજર પણ આ વખતે કેન્દ્રના બજેટ પર છે. કેટલી બજેટમાં રાહત આ વખતે લઘુ ઉદ્યોગમાં થશે, અને આ જ વિષય પર આપણી સાથે વાત કરવા માટે સ્ટાર એનર્જીના જે વેપારી છે આપણી સાથે જોડાયા છે. સચિનભાઈ શાહ સાથે વાત કરીશું. સચિનભાઈ, બજેટ આવવાનું છે કેન્દ્રનું, એક એમએસએમઈના વેપારી તરીકે શું અપેક્ષા છે આપની? નમસ્તે. હું પોતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી ફિક્કી સાથે સંકળાયેલો છું, અને આપને જો મૂળ મુદ્દાની વાત કરું તો સૌથી મોટામાં મોટા એટલે 3-4 એવા અમારા એમએસએમઈના મુદ્દા છે. એક તો અમારા જે ટ્રાન્સફોર્મરને લઈને છે, એચટી કનેક્શન જે હોય એ એચટી કનેક્શન એ લોકો કન્સિડર કરે છે 100 કિલોવોટ સુધીના લોડને. 100 કિલોવોટના લોડને કન્સિડર કરે એટલે શું થાય કે અમારે ધારો કે કોઈ જગ્યાએ કોઈ વખતે મારું પ્રોડક્શન વધી ગયું અને 120 કિલોવોટ થઈ ગયું તો એની ઉપર ખૂબ મોટી પેનલ્ટી, અને અત્યારે નાની કંપનીને 500 મીટરનો પ્લોટ હોય, હવે 500 મીટરના પ્લોટમાં એમ કે ભાઈ 100 કિલોવોટનો લોડ તો કોઈને બી અત્યારે સહેજે થઈ શકે કે નવી ટેકનોલોજી છે અને ઘણું બધું અપગ્રેડેશન થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રી એક્સપાન્શન થઈ રહી છે અને ટેકનોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે હવે સારા ટ્રાન્સફોર્મર્સ આર અવેલેબલ. તો સરકારની પાસે પણ પોઝિટિવ છે જ. ઓલરેડી પહેલાં 150 કિલોવોટ સુધીનું પરમિશન હતું જ, હવે હમણાંથી એ લોકોએ 100 કિલોવોટની પરમિશન કરી લીધી, અને એના કારણે શું છે કે ટ્રાન્સફોર્મરની જમીન આપવી પડે, જગ્યા આપવી પડે, ટ્રાન્સફોર્મર આપવું પડે. હવે એ આપણી પાસે નાની ઇન્ડસ્ટ્રીમાં ના હોય તો એમએસએમઈ માટે એ એક પ્રોવિઝન કરવામાં આવે કે જે એક્સપાન્ડિંગ એમએસએમઈ છે, જે ખૂબ સારું કામ કરી રહી છે, એ લોકોને 100 કિલોવોટની જગ્યાએ 150 કિલોવોટ સુધી નવા ટ્રાન્સફોર્મર અત્યારે અવેલેબલ છે, ટેકનોલોજી અવેલેબલ છે, તો 150 કિલોવોટ સુધીની પરમિશન આપવામાં આવે, જેથી કરીને એ લોકો અલ્ટિમેટલી તો સરકારને જ એનો ફાયદો છે. જીએસટીની રેવન્યુ જે છે સરકારને જ આવવાની છે, ઉત્પાદન વધવાનું છે તો ઉત્પાદનનો ફાયદો દેશને જ થવાનો છે. એટલે એમએસએમઈને નાની કેમ કે હવે આજે જે માણસ એક એરિયામાં ઓપરેટ કરી રહ્યો છે એ એરિયાની અંદર એની પાસે એક લિમિટેડ પાવર છે. હવે એ પાવરને એ જો એક્સપાન્ડ કરવા જાય છે તો એને એક બાજુ પેનલ્ટી લાગે છે અને બીજી બાજુ એની પાસે જમીન નથી અને એ જગ્યાએ એક્સપાન્શનનું કોઈ શક્યતા નથી. એટલે હવે એને જો તમારે સપોર્ટ કરવો હોય તો તમારે આ વસ્તુ કરવી જ પડે. એટલે આવો એક મુદ્દો છે. બીજો એક એવો મુદ્દો છે કે સાહેબ, જેમ જીએસટી અને ઇન્કમ ટેક્સમાં તમે આખું પોર્ટલ ડેવલપ કર્યું અને એ એકદમ અનઇન્ટરપ્ટેડલી હવે કોઈ ફેસ ટુ ફેસ મળ્યા વગર સીધા તમારા પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, તમને ઇન્કમ ટેક્સના જે રિફંડ હોય રિફંડ થઈ જાય છે, ફેસલેસ ટેકનોલોજી કરી નાખી. એ જ રીતે સાહેબ, જો એમએસએમઈના પોર્ટલ ડેવલપ કરવામાં આવે અને એમએસએમઈની જે સબસિડી છે એ પણ એ જ રીતે જો આપવામાં આવે તો એનો બેનિફિટ નાના ઉદ્યોગકારોને થાય. અત્યારે શું થઈ રહ્યું છે કે બધા જે વચોટિયા છે એ બધા ડેવલપ થઈ રહ્યા છે અને નાની ક્વેરી કાઢી અને ઇન્ડસ્ટ્રીના સબસિડીની ફાઇલો લટકાઈ રાખી હોય, ઘણા સમયથી લટકાઈ રાખી હોય. પેલું તો મંથલી પોર્ટલ ઉપર જ તમને જોવા મળે ને પોર્ટલ ઉપર ક્વેરી આવે ને તમે પોર્ટલ ઉપર જ ક્વેરીને સોલ્વ કરો, તો આ પણ શક્ય છે. એટલે એમએસએમઈ માટે એક આ પણ એવો મુદ્દો હતો કે જે ખરેખર લેવો જોઈએ એમએસએમઈ અને સ્ટાર્ટઅપ બંને માટે. સચિનભાઈ, વાત કરીએ તો અત્યારની સ્થિતિ અને જે 1 ફેબ્રુઆરી બજેટ આવશે, શું કયા પ્રકારનો બદલાવ ઈચ્છી રહ્યા છો એ મુદ્દા કહો. મૂળ તો સબસિડીનો મુદ્દો કે જે સરકારે જે સબસિડી ધારો કે કોઈને કમિટમેન્ટ આપ્યું હોય તો એ કમિટમેન્ટ ઝડપથી અને તત્કાલ અસરથી પૂરું થાય. સરકારની જીએસટીની રેવન્યુ ખૂબ વધી રહી છે, ખૂબ સારી છે. એટલે હવે એ જે ઇન્કમ ટેક્સના જે બેનિફિટ છે એ ઇન્કમ ટેક્સના બેનિફિટ સામાન્ય માણસોને પહોંચે અને સાથે
જીએસટી જે છે જીએસટીના ટેક્સ આયોરામાં બધાને બીજાને પણ સામેલ કરે એમાં કોઈ વાંધો નથી અમને. એઝ એ ઇન્ડસ્ટ્રી વી આર રેડી ટુ પે ધી જીએસટી, ઇન્કમ ટેક્સ, આઈજીએસટી અમે ભરી જ રહ્યા છીએ. તો એ જે મુદ્દો છે એ મુદ્દો પણ થોડોક સબસિડીનો જે મુદ્દો છે એને બહુ ઇઝી કરવામાં આવે એવી અમારી એક માંગ છે. અને એની સાથે સાથે અમારી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એમએનઆરઈ દર વર્ષે સોલાર રૂફટોપ માટે ફંડ આપી રહી છે. પણ એ લોકો જે ફંડ આપે છે ને એ સબસિડી 8-8 મહિના સુધી 10-10 મહિના સુધી વિલંબ થતી હોય. હવે એમનું કહેવું છે કે અમારા ત્યાંથી સબસિડી વિલંબ નથી થતી, પણ નીચે ડિસ્બર્સમેન્ટમાં જે સબસિડી વિલંબ થાય છે અને વચ્ચે જે લોકો બેનિફિટ વચ્ચે જે આપવાવાળા એટલે સબસિડી આપવાવાળી જે એજન્સી છે એ એજન્સી પેપર વર્કના નામે 6-6 મહિના સુધી 5-5 મહિના સુધી જે સબસિડી ટ્રાન્સફર નથી કરતી અને જે ઇન્ટરેસ્ટ બેનિફિટ ખાય છે એમાં એમને કાપવું જોઈએ અને ડાયરેક્ટ બેનિફિટ ટુ ધી કન્ઝ્યુમર એટલે કન્ઝ્યુમરને ડાયરેક્ટલી જો સબસિડી આપવામાં આવે તો એનો ઘણો બધો ફાયદો ઇન્ડસ્ટ્રીને થાય એવો છે. સચિનભાઈ, હંમેશા એમએસસીમાં એક ફરિયાદ થતી હોય છે, જીએસટીને લઈને ફરિયાદ થતી હોય છે, અને ખાસ કરીને વાત કરીએ તો સરકારી યોજનાઓ પણ ખૂબ જ છે. આ યોજનાઓ વેપાર સુધી સરળતાથી પહોંચે છે અથવા તો એમાં એની કોઈ સિસ્ટમમાં બદલાવ માટે કોઈ ઈચ્છી રહ્યા છો તમે? આમાં એવું છે કે ખરેખર તો સરકાર ખૂબ કામ કરી રહી છે. એમએસએમઈ માટે, ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ સારા પ્રોજેક્ટ પણ લઈને આવી રહી છે. પણ અનફોર્ચ્યુનેટલી એ જે નીચે પર્કોલેટ થવું જોઈએ ઇન્ડસ્ટ્રીમાં, સામાન્ય વ્યક્તિ સુધી જે પહોંચવું જોઈએ ને એ નથી પહોંચી રહ્યું. એટલે એના માટે જો સરકારે એક કોમન ડેશબોર્ડ બનાવે અને એ કોમન ડેશબોર્ડમાં જે સ્કીમ્સ હોય એ સ્કીમ્સ સરકારની એની અંદર જ આવી જાય અને એમાંથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ એને જે કામ કરવું છે એ ડેશબોર્ડ ઉપર જઈને કરી શકે. સરકાર ખૂબ પ્રોગ્રેસિવ છે, ખૂબ પ્રોગ્રેસિવ વિચારી રહી છે. એટલે અમે 100% એવું ઈચ્છીએ છીએ અને કદાચ 99.99% આ બજેટમાં એ એડ્રેસ પણ થશે. સચિનભાઈ, ટૂંકમાં એક સવાલ પૂછું કે જે બજેટ આવવાનું છે, કયા 3 મુદ્દા એવા છે કે જે તમે અપેક્ષા તમારી છે અથવા તો બદલાવ ઈચ્છી રહ્યા છો? મૂળ ખાલી જો બધું જ સરસ ચાલી રહ્યું છે, ગુજરાતની ઇકોનોમી સારી ચાલી રહી છે, દેશની ઇકોનોમી અત્યારે ખૂબ પ્રગતિ ઉપર છે. બીજી બધી જગ્યાએ જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સની સામે આપણા પ્રોબ્લેમ્સ ખૂબ ઇઝી થઈ રહ્યા છે. એટલે બહુ વધારે પડતું આપણે એક્સપેક્ટેશન રાખીએ યોગ્ય નથી. પણ છતાં પણ હું તમને કહું કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે ઇન્ડસ્ટ્રીઝ માટે વધી રહ્યા છે એ એક કન્સર્ન છે. બીજું કન્સર્ન જે છે એ તમારું જે ગ્લોબલ સિનારીઓ છે એ ગ્લોબલ સિનારીઓની સામે એક્સપોર્ટ જે છે ઇન્ડિયાનું એક્સપોર્ટ, અને એમાં બી ખાસ કરીને ડાઇઝ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને જે સપોર્ટની જરૂર છે. પર્ટિક્યુલરલી ગુજરાતની જો ડાઇઝ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એ ખૂબ મોટો લાંબા સમયથી કેમિકલ ઇન્ડસ્ટ્રીનો પ્રશ્ન છે અને એ છે ડીપસી ડિસ્ચાર્જનો, જે પાઇપલાઇનનો. એ ઘણા સમયથી પેન્ડિંગ છે અને જો એ કેન્દ્ર સરકાર એ મંજૂરી આપે તો આ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટા પ્રમાણમાં દુનિયાભરમાં સપ્લાય કરવાને સક્ષમ છે. એટલે આ એક ખૂબ મોટી મદદ થશે જો સરકાર આને સમયસર અને સારી રીતે આનો નિકાલ લાવી શકે તો. ચોક્કસથી આગામી 1 ફેબ્રુઆરી બજેટ તો આવવાનું છે. માત્ર લઘુ ઉદ્યોગોની જ વાત નથી કરતા, પરંતુ દરેક જગ્યાએ આ બજેટ છે એ અસર કરવાનું છે. તો ચોક્કસથી આ સચિનભાઈ શાહ કહી રહ્યા છે કે સરકાર પૂરેપૂરું જોશમાં કામ કરી છે, ખૂબ જ સરળતાથી કામ કરી છે, લાભદાયી કામ કરે છે, પરંતુ હજુ પણ સિસ્ટમમાં થોડા બદલાવની જરૂર છે, જેથી વેપારીઓને આનો સરકારી યોજનાનો લાભ સીધું અને સરળતાથી લઈ શકે. કેમેરા અજય નીલેવર સાથે મયદીપસિંહ રાઠોડ. આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રનું બજેટ આવવાનું છે, તો સાથે જો વાત કરીએ તો સ્ટાર્ટઅપ બિઝનેસ માટે બજેટ કેવું હોવું જોઈએ અથવા તો બજેટની અપેક્ષા કેવી છે, આપણી સાથે કેટલાક સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવા માંગતા લોકો સાથે વાત કરીશું. બેન, શું નામ છે તમારું? લિપિ પુજારા. લિપિબેન, તમે એક સ્ટાર્ટઅપ બિઝનેસ કરવા માંગો છો, કયા પ્રકારનો બિઝનેસ કરવા માંગો છો અને શું કહેશો સરકારની પોલિસી વિશે? તો મેં એક વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ બનાવી છે કે જે લોકલી અવેલેબલ મટીરિયલ હોય, જેમ કે સેન્ડ છે, ચારકોલ છે, ઝીઓલાઇટ છે, તો એ બધાની હેલ્પથી એક મલ્ટી લેયર ફિલ્ટ્રેશન સિસ્ટમ ડેવલપ કરી છે કે જે આરઓ અને યુવી કરતાં પણ સારું રિઝલ્ટ આપે છે, વિધાઉટ ઇલેક્ટ્રિસિટી, વિધાઉટ વેસ્ટિંગ વોટર, કે જે આરઓમાં યુઝ થતું હોય છે એ રીતે. તો એનો એક પ્રોટોટાઇપ મારી પાસે રેડી છે. તો હવે હું એને માસ પ્રોડક્શનમાં લઈ જવા માટે વિચારી રહી છું. લિપિબેન, માસ પ્રોડક્શનમાં કઈ રીતે લઈ જશો? સરકાર તરફથી કોઈ મદદ મળી છે અથવા તો સરકારની પોલિસી સ્ટાર્ટઅપ બિઝનેસ માટે કયા પ્રકારની છે? અત્યારની ગવર્મેન્ટનું જોઈએ તો ઘણી બધી ફંડિંગ ફેસિલિટીઝ અવેલેબલ છે, ઇન્ક્યુબેટર્સ અવેલેબલ છે કે જે સ્ટાર્ટઅપને ઝીરોથી તમારા મેન્યુફેક્ચરિંગ સુધી જવામાં હેલ્પ કરે છે. જેમ કે તમારે કોવર્કિંગ સ્પેસ પ્રોવાઈડ કરે છે, પછી ફંડિંગમાં હેલ્પ કરે છે, પછી આપણે જોઈએ તો પેટન્ટમાં આઈપીઆર સપોર્ટ માટે હેલ્પ કરે છે.
તો એ જ રીતે મને પણ ઇન્ડિયન ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ તરફથી એક સ્ટાર્ટઅપ માટે પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે ફંડ મળ્યું છે દેટ ઇઝ કોલ્ડ SSIP સ્ટાર્ટઅપ સપોર્ટ ઇનોવેશન પોલિસી. તો એમાં પ્રોટોટાઇપ ડેવલપ કરવા માટે તમને 2 લાખની ગ્રાન્ટ મળે છે. તો એ મેં અવેલ કરેલી છે. બેન લિપિબેન, શું માનો છો, 2 લાખ રૂપિયા પૂરતા હશે સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવા માટે? શું બદલાવ માગો છો કે આગામી દિવસમાં બજેટ જે આવી રહ્યું છે સ્ટાર્ટઅપ બિઝનેસ માટે કયા પ્રકારનું બજેટ હોવું જોઈએ સ્ટાર્ટઅપ બિઝનેસના લોકો માટે? એટલે આમ જોઈએ તો અત્યારની ગવર્મેન્ટની ઘણી બધી પોલિસીસ છે, જેમ કે DPIIT સર્ટિફિકેશન છે, ટેક્સેશનમાં રિલેક્સેશન મળે છે. તો એવી ઘણી પોલિસીઓ તો છે અવેલેબલ અત્યારે. પણ જો અગર આપણે વાત કરીએ કે માસ મેન્યુફેક્ચરિંગ છે કે જ્યારે આપણે ફેક્ટરી ડેવલપ કરવું હોય કોઈ સ્ટાર્ટઅપને, તો એની માટે જે કેપિટલ સપોર્ટ જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ફેસિલિટી જોઈએ, તો એની માટે હજી થોડું લેક કરીએ છીએ આપણે. તો જો એની ફેસિલિટી કોઈ મળી શકે તો એ બહુ સારી વાત છે. અને અગર પબ્લિક પ્રોક્યોરમેન્ટની વાત કરીએ તો અગર મારે કોઈ વસ્તુ ડિરેક્ટલી ગવર્મેન્ટને સેલ કરવી છે તો એની માટે મીડિયેટર સર્વિસીસ અત્યારે બહુ ઓછી છે. તો એ થોડીક જે પ્રોસેસ છે એ થોડી ટાયરિંગ અને ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જતી હોય. જો એની માટે કોઈ એવું મળી શકે મીડિયેટર કે હું ડિરેક્ટલી કોન્ટેક્ટ થઈ શકે, જેનો ટાઈમ છે એ થોડો ઓછો થઈ શકે, તો એ બહુ સારી વાત છે. અને બીજું વાત કરીએ, અગર લોન્સની વાત કરીએ તો લોન્સ સ્ટાર્ટઅપ્સ માટે અવેલેબલ છે, પણ એનો ઇન્ટરેસ્ટ રેટ થોડો વધારે છે. જો એની અંદર થોડું રિલેક્સેશન મળી શકે કે એમાં થોડા નોર્મ્સ થોડા ચેન્જ થઈ શકે તો એ વસ્તુ થોડી બેનિફિશિયલ રહેશે સ્ટાર્ટઅપ્સ માટે. ખૂબ બધી સરકારી યોજનાઓ પણ છે સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવા માટે. અત્યારે પણ તત્કાલ તમે કદાચ એમનો લાભ પણ લીધો છે. હજુ શું બદલાવ માગો છો કે સ્ટાર્ટઅપ બિઝનેસ વધુ સરળતાથી આગળ વધી શકે? એ જે ગવર્મેન્ટનું થોડું ઇન્વોલ્વમેન્ટ જોઈએ. અને એના સિવાય પણ અગર વાત કરીએ કે જ્યારે સ્ટાર્ટઅપ કોઈ ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય કે આ કરવું જોઈએ સ્ટાર્ટઅપને, આ ના કરવું જોઈએ, તો એ બધી વસ્તુ માટે અગર કોઈ ઇન્ક્યુબેટર સપોર્ટ કે ટ્રેનિંગ ફેસિલિટી સ્ટાર્ટઅપને મળી શકે. જેમ કે બધા DPIIT રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ હોય તો એ લોકો એવરી ટાઈમ કે એ લોકો ટ્રેનિંગમાં જઈ શકે કે તમારે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, ત્યારે તમે ગવર્મેન્ટ સાથે ડીલ કરતા હોય તો એ થોડું હેલ્પફુલ લઈ શકે. કારણ કે સ્ટાર્ટઅપ એ કેવું છે કે એને કશું આઈડિયા જ નથી હોતો કે ગવર્મેન્ટમાં કેવી રીતે શું ડીલ કરવી. તો એ રીતની જો ટ્રેનિંગ ફેસિલિટીઝ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરી શકે તો એ બહુ સારું રહેશે. ચોક્કસથી આગામી દિવસમાં બજેટ તો આવવાનું છે, પરંતુ સૌ લોકોની આશા છે અને અપેક્ષાઓ છે ઘણી બધી બજેટને લઈને. MSME હોય કે પછી સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવાની વાત હોય, સીધી અને સરળ સરકારી યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચી શકે અને મહત્તમ લોકો તેનો લાભ કઈ રીતે ઉઠાવી શકે, જે આખી સિસ્ટમ જે ક્રિએટ કરવામાં આવી છે એ વધુ સરળ બની શકે, તેના માટેના પ્રયત્નો સતત સરકાર ચાલતી હોય છે. પરંતુ હજુ પણ ક્યાંક વચ્ચે લેક આવે છે કે આ જે યોજનાઓ છે સરકાર સુધી પહોંચતી નથી, અથવા તો લોકો સુધી કેવી રીતે આ યોજનાનો લાભ ઉઠાવો તેને લઈને હંમેશા એ કન્ફ્યુઝનમાં હોય છે. તો ચોક્કસથી બજેટ જે આવી રહ્યું છે એ સૌ લોકોની આશા અત્યારે મંડાયેલી છે. લઘુ ઉદ્યોગના વેપારીઓ પણ આશા કહી રહ્યા છે કે GSTમાં ચેન્જીસ આવવા જોઈએ. સ્ટાર્ટઅપના વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે હજુ પણ યોજનાઓ કેટલીક સરળ હોય તો સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવામાં તે લોકોને સરળતા રહે. કેમેરા અજય નિરવાળ સાથે મયદીપસિંહ રાઠોડ. 1 તારીખે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, તો શું છે સ્ટાર્ટઅપ જે શરૂ કરવાના છે વિદ્યાર્થીઓ, કયા પ્રકારનું તે લોકો બજેટ ઈચ્છી રહ્યા છે, સ્ટાર્ટઅપ બિઝનેસ માટે ગવર્મેન્ટ તેમની કેટલી મદદ કરે, હાલમાં જે પોલિસીઓ છે તે તો ખૂબ સરળ અને સરસ છે, પરંતુ હજુ પણ કેટલાક બદલાવની જરૂર છે તેવું તેમનું કહેવું છે. આપણે જે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે જે વિદ્યાર્થીઓ જોડે એમની સાથે વાત કરીશું. क्या नाम है आपका और क्या कौन सा बिजनेस करना चाहते हो आप? मेरा नाम वेद परमार है और हम करंटली एक वीडियो रिटेल एनालिटिक्स के सॉफ्टवेयर पे काम कर रहे हैं, जो आपको बता सकते हैं आपके स्टोर के बारे में, आपके कस्टमर्स के बारे में और आपका स्टोर का बिहेवियर, बेसिकली मूवमेंट और काफ़ी कुछ. खास करके ये बताइए गवर्नमेंट से क्या अभी हेल्प मिल रही है और किस तरह से गवर्नमेंट की सिस्टम होनी चाहिए स्टार्टअप बिजनेस शुरू करने के लिए? देखिए, करंटली गवर्नमेंट ने बहुत सारे इंक्यूबेशन सेंटर्स बना के रखे हैं और हम ऑलरेडी एक से जुड़े हुए हैं, जो हमें काफ़ी सारे तरीके से हेल्प भी करते हैं. जैसे ग्रांट से हेल्प करते हैं, वो थोड़ी मेंटरशिप से हेल्प करते हैं हमें, और ऐसे काफ़ी सारे लोगों से भी मिलवाते हैं और काफ़ी अलग अलग तरीके से वो लोग हमारी हेल्प तो करते ही हैं. क्या क्या बदलाव इच्छते हैं जो बजट आ रहा है उस तरह से स्टार्टअप का बजट किस तरह से होना चाहिए और किस तरह से उसकी पॉलिसीज होनी चाहिए? करंटली दिक्कत ये आती है कि जब हम बैंक्स में जाए कि कहीं लोन लेने जाए तो ब्रॉडर पर्सपेक्टिव में वो हमें लोन दे देते हैं, परंतु जैसे मशीनरी का कॉस्ट हुआ या इक्विपमेंट का कॉस्ट हुआ, ये सब जो एक प्रॉपर कॉस्टिंग इसके लिए भी रखनी चाहिए. ऐसे एक प्रॉपर ग्रांट मिलना चाहिए इसके लिए कि हम इसमें मेन बजट से अलावा भी इसके लिए थोड़ी हमें हेल्प मिल सके. जैसे कि
स्पेसिफिक ग्रांट्स फॉर एज डिवाइसेस। जैसे इंडिया में करंटली एज डिवाइसेस पे बहुत कम फोकस है। अगेन ये एक बहुत नई चीज़ है जो मार्केट में आ रही है, बट गवर्नमेंट को इस पर भी ध्यान देना चाहिए, क्योंकि एज डिवाइस विल बी द थिंग दैट विल बी अप इन द मार्केट एंड अ थिंग दैट विल बूम अप वेरी सून। जी खास करके ये बताइए कि ट्रेनिंग सेंटर इंडिया में सही मात्रा में उपलब्ध है कि नहीं स्टार्टअप बिजनेस शुरू करने के लिए? जैसे ट्रेनिंग सेंटर्स तो है, बट स्टार्टअप्स को लिटरेसी बढ़ानी चाहिए कि डूज एंड डोंट्स ऑफ स्टार्टअप्स, इस पे थोड़ा और फोकस होना चाहिए। ऐसे सेशंस रखने चाहिए सब फाउंडर्स के साथ और उनके टीम्स के साथ, ताकि पता चले कि क्या हमें किया जाए क्या नहीं किया जाए, क्या स्टेप्स लेंगे जो गलत है, लोगों के एक्सपीरियंसेस भी शेयर हो सकें। ऐसा सब के लिए भी एक अलग होना चाहिए जो सरकार की तरफ से हो। एंड देन देर शुड बी एक सेंट्रलाइज्ड रिपोजिटरी ग्रांट्स के लिए, ताकि पता चले रिगार्डलेस कि मैं गुजरात में हूँ या फिर मैं महाराष्ट्र में हूँ, तो मुझे एटलीस्ट पता चले कि कौन से स्टेट में मुझे बेनिफिट्स कहाँ कहाँ मिलेंगे। रिगार्डलेस मैं कहीं पे भी हूँ, बस एक पेज या एक ऐसा पोर्टल जहाँ पे मैं जाके देख सकूँ कि मैं इस स्टेट में रजिस्टर हूँ या उस स्टेट में रजिस्टर हूँ, तो मुझे यहाँ पे ज़्यादा हेल्प मिलेगी, यहाँ पे ज़्यादा सुविधाएं हैं, यहाँ पे मेंटरशिप्स का ये है कि अगर मैं महाराष्ट्र में जाऊंगा तो शायद मेरे सॉफ्टवेयर बिजनेस को ज़्यादा मिलेगा, अगर मैं गुजरात में रहूँ तो शायद मुझे एग्रीकल्चर में ज़्यादा मिले। तो ऐसे तरीके एक पोर्टल होना चाहिए जहाँ पे मैं ये सब देख सकूँ। आखिरी सवाल, करंट पॉलिसीज़ और क्या आप बदलाव इच्छते हो कि आगे जो ये बजट आने वाला है किस तरह से पॉलिसी गवर्नमेंट की होनी चाहिए? करंटली अभी जो पॉलिसीज़ है, जैसे कि SSIP ले लो जो हमें इनिशियल फेज़ में हेल्प करता है, फिर सीड फंडिंग में भी काफ़ी सारी पॉलिसीज़ हेल्प कर सकती है। फिर जैसे गुजरात का एक ग्रांट हो गया, इट्स अ 30 लाख ग्रांट विच इज़ अवेलेबल फॉर एवरीवन और फॉर एवरी स्टार्टअप जो ले सकता है। जैसे फिर इनकॉर्पोरेशंस के लिए भी थोड़ी हेल्प की जाती है, IT सर्टिफिकेशंस और इन सब के लिए भी हेल्प हो सकती है। बट जिस चीज़ में हेल्प चाहिए वुड बेसिकली बी जैसे मशीनरी, अगेन दैट आई सेड डिवाइसेस जो थोड़े इंडिया में जो नहीं है, उनको बाहर से जब हम लाएंगे उसके भी कॉस्ट इनकर्ड होता है, तो उसके लिए भी थोड़ा एक अलग से बजट देना चाहिए, अलग से ग्रांट होने चाहिए उन सब के लिए भी। ચોક્કસથી આગામી દિવસમાં બજેટ તો આવી રહ્યું છે, પરંતુ સૌ લોકોની નજર છે અત્યારે બજેટ ઉપર કે પછી કોઈ પણ ક્ષેત્રના વેપારી હોય કે પછી સ્ટાર્ટઅપ વિદ્યાર્થી હોય, સૌ લોકોનું બજેટ અત્યારે એવી જ અપેક્ષા રાખી રહ્યા છે કે કરંટ જે પોલિસીસ છે એમાં પણ સરકાર વધુ બદલાવ લાવે ને લોકો સુધી સરકારી યોજનાઓ સરળતાથી પહોંચી શકે। કેમેરામાં અજય લીવર સાથે મયદીપસિંહ રાઠોડ। આગામી 1 તારીખે કેન્દ્રનું બજેટ આવવાનું છે, ત્યારે સૌ લોકોની નજર અત્યારે બજેટ ઉપર છે। આપણે MSMEના વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તે કેવું ઈચ્છી રહ્યા છે કે બજેટ કેવું હોવું જોઈએ। આપણી સાથે ઉર્વિશભાઈ શાહ જોડાયા છે। ઉર્વિશભાઈ, 1 તારીખે બજેટ આવવાનું છે, ખાસ કરીને આપણે શેનો વેપાર છે અને શું અપેક્ષા છે આપની? અમે HVAC ઇન્ડસ્ટ્રીમાં વેપાર કરીએ છીએ। HVAC એટલે હીટિંગ વેન્ટિલેશન એર કન્ડિશનિંગ, એટલે કોમનલી નોન એઝ એર કન્ડિશનિંગ એન્ડ વેન્ટિલેશન ઇન્ડસ્ટ્રી, જેનો હું એસોસિએશન છે રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ ટ્રેડ એસોસિએશન, એનો નેશનલ સેક્રેટરી છું। હવે આવનારા બજેટમાં અપેક્ષા સૌથી પહેલી તો લાસ્ટ યર ગવર્મેન્ટે બહુ સુંદર સ્કીમ મૂકી હતી PLIની, પણ એની સુંદરતા મોટા માથાઓ સુધી લિમિટેડ રહી હતી। PLI સ્કીમનું એન્ટ્રી લેવલ હતું 50 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ। હવે એમાં નાના MSMEમાં બી એમાં જે માઇક્રો લેવલના MSME છે એ લોકો એનો લાભ લઈ જ નથી શક્યા, એટલે ઇટ વોઝ મેન્ટ ફોર ધ બિગ ફિશિસ। અગર એનો ખરેખર લાભ આપણે નાનામાં નાના વેપારી કે નાનામાં નાના મેન્યુફેક્ચરર સુધી પહોંચાડવા માગતા હોઈએ તો PLI સ્કીમ 2.0 ગવર્મેન્ટ લાવે અને એમાં બહુ નાના માઇક્રો લેવલના MSME એનો લાભ લઈ શકે એનું ખાસ ધ્યાન રાખે। બીજું તકલીફ હું તમને કહીશ, સ્પેસિફિકલી અમારી ઇન્ડસ્ટ્રીમાં GSTનો લો ઇઝ નોટ કરેક્ટલી ડિફાઇન્ડ, રાધર એ ડિફાઇન છે તો થોડુંક એમ્બિગ્યુઇટી છે। વેપારી કદાચ એમની રીતે એનું અર્થઘટન કરતા હશે, કોઈ ઓફિસર બી GSTના ઓફિસર બી અલગ અલગ રીતના અર્થઘટન કરતા હશે। હું એક ઉદાહરણ આપું તો જેમ કે એર કન્ડિશનર છે, એર કન્ડિશનર ઉપર 28% GST લાગે છે, એના ઇન્સ્ટોલેશન પર 18% લાગે છે। હવે એક જ કંપની AC સપ્લાય કરે ને ઇન્સ્ટોલ કરે તો શું, એટલે અમુક એમાં જે એમ્બિગ્યુટી છે એ ક્લિયરલી અમને ગવર્મેન્ટ ક્લિયરલી ડિફાઇન કરીને આપે કે ભાઈ આ એક જ ટેક્સ છે, તમે ઇક્વિપમેન્ટ સપ્લાય કરો કે ઇન્સ્ટોલ કરો, તો એનાથી અમારી ઓપરેશનલ ઇઝીનેસ ઘણી વધી જશે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હશે। સેકન્ડલી 28% GST ખરેખર વધારે પડી રહ્યો છે। હવે ગવર્મેન્ટ સિરિયસલી એ બાબતે વિચારે કે 28%થી એને કેટલો ડાઉન લઈ શકે, એટલીસ્ટ નહીં તો રેસિડેન્શિયલ સેગમેન્ટમાં। મોટા કમર્શિયલ સેગમેન્ટમાં તો ઠીક છે, બધા GST ઇનપુટ ક્રેડિટ લઈ લે છે, પણ રેસિડેન્શિયલ સેગમેન્ટમાં બી એને લઈ શકે ને તો એ ઘણી મદદરૂપ હશે ઇન્ડસ્ટ્રી માટે।
અને ક્લિયરલી ડિફાઇન વન સિંગલ રેટ ફોર ધ ઇન્ડસ્ટ્રી. This is our most important demand. One single GST rate for the industry. That is our expectation as far as the GST is concerned. ઓલરેડી ખાસ કરીને વાત કરીએ તો સરકારની પણ ઘણી બધી યોજનાઓ છે એમએસએમઈ માટે. શું વેપારીઓ સુધી તેનો લાભ પહોંચે છે અથવા તો આ યોજનાઓમાં બદલાવ થવો જોઈએ એની સિસ્ટમમાં? જેમ કે મેં તમને ઓલરેડી શેર કર્યું કે આ પીએલઆઈ સ્કીમની અંદર બદલાવ થયો છે. બીજું એમએસએમઈની એક બહુ સરસ યોજના છે સમાધાન યોજના. અગર કોઈ બે એમએસએમઈની વચ્ચે કે કોઈ બીની વચ્ચે ડિસ્પ્યુટ છે તો પેમેન્ટ રિલેટેડ ડિસ્પ્યુટ છે તો એનું સમાધાન યોજના પર કરો. હવે સમાધાન યોજનાની લિમિટેશન શું છે? એમાં એમએસએમઈ ડિપાર્ટમેન્ટ ખાલી ઓર્ડર ઇસ્યુ કરે છે, પણ એ ઓર્ડરના ઇમ્પ્લિમેન્ટેશન એમની પાસે કોઈ ઓથોરિટી નથી. એટલે જેનું ઇમ્પ્લિમેન્ટેશન એન્શ્યોર ના થાય એ ઓર્ડરની વેલ્યુ જ પછી નથી રહેતી. બીજું 45 ડેઝ પેમેન્ટ, હમણાં આપણા મિનિસ્ટર નિર્મલા સીતારામનજીએ 45 ડેઝ પેમેન્ટને એમ્ફેસિસ કર્યું હતું, પણ ટ્રાય ટુ મેક સમ લો ઓન દેટ. અત્યારે બી એવું છે કે 45 ડેઝ પેમેન્ટ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન તો કરી રહી છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં એ થઈ નથી રહ્યું. અને પ્રાઇવેટ કંપનીઓ એ તો 45 ડેઝ પેમેન્ટમાં મોટાભાગની પ્રાઇવેટ કંપનીઓ નથી માની રહી, પણ યસ અમુક એવી બી ગોલ્ડન પ્રાઇવેટ કંપનીઝ છે કે જે 45 ડેઝ પેમેન્ટથી અગર પેમેન્ટ ડિલે થયું તો સામે ચાલીને એનું વ્યાજ પણ આપે છે, પણ એ હાર્ડલી 1% ઓફ ધ કંપનીઝ ઇટ ઇઝ એફેક્ટેડ. 99% છેલ્લો સવાલ, બજેટ જે આવી રહ્યું છે, 3 એવા કયા મુદ્દા છે જેમાં તમે બદલાવ કરવા ઈચ્છો છો કે અથવા તો ગવર્મેન્ટની પોલિસી આ પ્રકારની હોવી જોઈએ? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. જીએસટીનો સિંગલ રેટ મને મારી ઇન્ડસ્ટ્રી માટે તો મને સિંગલ રેટ જોઈએ છે, કારણ કે એમાં અમે બહુ જ હેરાન થઈ રહ્યા છે. સેકન્ડલી, આ સમાધાન પોર્ટલને એટલું સ્ટ્રેન્થન કરો કે એનું ઇમ્પ્લિમેન્ટેશન બી તમારા ગવર્મેન્ટના પરવ્યુમાં, એમએસએમઈ ડિપાર્ટમેન્ટના પરવ્યુમાં. અત્યારે એમએસએમઈ ડિપાર્ટમેન્ટ બહુ સુંદર કામ કરી રહ્યું છે, પણ એમને બી એક ઓથોરિટીથી એ બાઇન્ડેડ છે, એટલે એમએસએમઈ ડિપાર્ટમેન્ટને વધારે સ્ટ્રેન્થન કરવાની જરૂર છે. તો ચોક્કસથી આ હતા યુરીશભાઈ શાહ કહી રહ્યા છે કે જે સતત જે બજેટ તો આવી રહ્યું છે, પરંતુ વેપારીઓને જે અમુક જે માંગણીઓ છે જીએસટીને લઈને છે, એક જ જીએસટી રેટ હોવો જોઈએ. તો ચોક્કસ એક જગ્યાએ કે 1 તારીખે જે બજેટ આવવાનું છે, સૌ લોકોની નજર એની પર છે. આશા રાખીએ કે આ વખતે બજેટ વેપારીઓને ફાયદા કરતું હશે. કેમેરા અજય નિર્વર સાથે મયદીપસિંહ રાઠોડ.